સફેદ ને કાળો ને બધા પોતપોતાની રીતે કે અમે જ ચડિયાતા છીએ, અમે જ ચડિયાતા નથી. હવે છે ને આમાં આપણને આ જાણવા મળશે. સફેદ કે તમે મને સાવ બધા એક થઈ ઓલા કરતા હતા ને કે સફેદ તો કાંઈ કલર જ નથી, હાવ સફેદ થોડો ધપ. તો એ કે આ લાલ કલર છે ને એ આવ્યો, એ કે એવું નથી, પણ સફેદ કલરમાં પણ કંઈક વિશેષતા છે. તો કઈ રીતના? તો આની અંદર તમને જે લાલ કલર દેખાય છે, હવે જે લાલ કલર છે એની અંદર થોડોક સફેદ નાખી દઈએ, થોડોક લાલ લઈએ અને થોડોક સફેદ લઈએ તો કલર ચેન્જ થઈ જાય. કયો થઈ જાય? ગુલાબી કલર થઈ જાય. લાલની અંદર થોડોક સફેદ કલર નાખીએ તો સફેદ કલરનું મહત્ત્વ થયું. હા, અને લાલ અને પીળો, લાલ ને પીળો બે કલર મિક્સ કરીએ તો કયો કલર થાય? કેસરી કલર થાય. બરાબર? એટલે કેસરી કલરને કંઈક રૂઆબ હતો કે હું તો કેવો સરસનો કેસરીયો કલર છું, તો એને લાલ કલર કે તું પણ એકલો એમને એમ નથી બન્યો, અમારી સાથે પીળો ભળ્યો એટલે લાલ અને પીળો બે મિક્સ કર્યા એટલે કેસરી બન્યો. એવી રીતે દરેક કલરની અંદર એકાબીજા કલર મિક્સ કરીએ તો અલગ અલગ કલર બને. હવે આપણે ખાલી તમે તો ટીચર પાસેથી વાત જ સાંભળી કે લાલની અંદર થોડોક સફેદ નાખીએ તો પીળો કલર બને, કોની અંદર કયો કલર નાખીએ તો કયો કલર બને. જો લાલની અંદર સફેદ નાખો તો જો આવો ગુલાબી કલર બને, જો આવો ગુલાબી બને. એ આપણને આ ચોપડી ઉપરથી શીખવા મળે. લાલ અને સફેદ બંને કલર વાતચીત કરે છે કે એકાબીજાની અંદર ભળીએ તો કાંઈક નવું બને. તો કે શું બનીએ? તો કે આપણે બેય ભળી જઈએ તો કાંઈક બને. બરાબર? પીળો એ બસ, પીળાની અંદર લાલ નાખીએ તો કેસરી બને. હવે જો અહીંયા બે કલર ભેગા થાય છે. જો લાલ વત્તા પીળો હું હમણાં કહેતી હતી ને, આ પેલું ચિત્ર જોજો, લાલ વત્તા પીળો, જો બધા કેસરી કલર થયો કેસરી કલર. જો આ પીળો છે અને લાલ છે, બે મિક્સ થાય એટલે કેસરી કલર બની જાય. જો આ તમારે જોવાનું છે. જો આ લાલ કલર છે, આ પીળો કલર છે, બે મિક્સ થયો તો અહીં વચ્ચે થયો કયો કલર થયો? કેસરી કલર થયો. પછી આ પીળો કલર છે, આ વાદળી કલર છે, બે મિક્સ થયા તો કયો કલર થયો? લીલો કલર બન્યો. વેરી ગુડ, લીલો કલર બન્યો. બે કલર મિક્સ થયા તો કાંઈક ને કાંઈક બન્યું. હવે અહીંયા જો પાટી મૂકી દેજો ને જે રમત કરતા હોય એ રહેવા દેજો. હવે જો અહીંયા કયો કલર છે? લાલ છે અને વાદળી છે. લાલ ને વાદળી બે મિક્સ કરીએ તો કયો કલર બને? જાંબલી કલર બને. આપણે કલર ઓળખવાના છે. બંને મિક્સ થાય તો આ કલર બને. તો આ કલરને કયો કહેવાય? તો કે જાંબલી કલર કહેવાય. આ સફેદ અને લાલ બંને મિક્સ થાય તો કયો કલર બને? ગુલાબી. વેરી ગુડ. મારા છોકરા બધા હોશિયાર થઈ ગયા. તમે બેય બોલ્યા હતા તો તમે બેય હોશિયાર હો. એટલે આપણે અત્યારે જે ભણ્યા એ હકીકતે આની અંદર બે કલર મિક્સ કરીને આપણે ભણવાનું છે. બરાબર? આ તો આપણને કીધું કે લાલ ને પીળો મિક્સ કરીએ તો આ થાય, આની સાથે આ કલર મિક્સ કરીએ તો આ થાય. પણ આ કલર છે ને એને ખોલી નાખવાના છે બ્રશ વડે. થોડોક લાલ કલર લેવાનો, થોડોક પીળો લેવાનો, વાદળી લેવાનો, લીલો કલર બનાવવાનો છે. તો બંને છે આપણે હકીકતે બનાવીને જોવાનું છે. બરાબર?